हेलो विद्यार्थी मित्रों, હવે નેક્સ્ટ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર નંબર 6 કાર્ય, ઉર્જા અને પાવર. બહુ જ મહત્ત્વનું ચેપ્ટર છે, થોડુંક લાંબુ છે, બરાબર ધ્યાન આપજો. વ્યવહારમાં કાર્ય, ઉર્જા અને પાવરના અર્થ ઉદાહરણ આપીને સમજાવો અને આ અર્થનો ભૌતિક વિજ્ઞાનના અર્થ સાથે કોઈ સંબંધ નથી એમ બતાવો. મિત્રો, આ પૂછવા માટેનો ક્વેશ્ચન નથી, કોમન સેન્સનો પ્રશ્ન છે. આપણે જેને નોર્મલી કામ કહીએ છીએ એ ફિઝિક્સની ભાષામાં કાર્ય નથી. તો આપણે જેને કાર્ય કરવાની ઝડપ કહીએ છીએ એ ફિઝિક્સના અર્થમાં પાવર, અને આ પાવર એ બંને અલગ અલગ વસ્તુ છે. તો અહીંયા આ બધું સમજાવેલું છે. આઈ થિંક એ મારે સમજાવવાની જરૂર નથી, એ વાંચવાની વસ્તુ છે. તો આપણે ફિઝિક્સની ભાષામાં કાર્ય, ઉર્જા અને પાવરના મિનિંગ કરવાના છે. તો એ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ત્યાંથી શરૂ થાય છે. પણ કાર્ય, ઉર્જા અને પાવર આ ટર્મ્સ આપણે સમજીએ એ પહેલાં સદિશોનો ગુણાકાર કેવી રીતે થાય એની સમજૂતી આપવાની છે. તો મિત્રો, આપણે નોર્મલી જે બૈજિક ગુણાકાર કરીએ છીએ કે 2 ગુણ્યા 3 કરો એટલે 6 જવાબ આવે, તો એ બૈજિક ગુણાકાર છે. સદિશોમાં ગુણાકાર 2 રીતે થાય છે, કારણ કે સદિશોમાં મૂલ્ય ઉપરાંત દિશા પણ સંકળાયેલી હોય. તો પહેલું છે સદિશોનો અદિશ ગુણાકાર, ડોટ પ્રોડક્ટ અથવા ડોટ ગુણાકાર કહેવાય છે. તો 2 સદિશોનો ગુણાકાર કરીએ અને એનું જે પરિણામ આવે જવાબ એ અદિશ રાશિ હોય તો એવા ગુણાકારને 2 સદિશોનો અદિશ ગુણાકાર કહેવાય છે. અને બીજો છે સદિશ ગુણાકાર. તો આપણે 2 સદિશ રાશિઓ લેવાની અને એનો ગુણાકાર કરતાં જે પરિણામ મળે એ સદિશ જ હોય. તો એવા ગુણાકારને 2 સદિશોનો સદિશ ગુણાકાર કહેવાય છે. એટલે એ પરિણામ કેવું મળે છે એના ઉપરથી સદિશ ગુણાકારના 2 પ્રકારો છે. પરિણામ અદિશ રાશિ હોય તો એને અદિશ ગુણાકાર કહેવાય, અને સદિશ રાશિ હોય તો એને સદિશ ગુણાકાર કહેવાય. આ ચેપ્ટરમાં આપણે અદિશ ગુણાકારનું ડિટેલ કરવાનું છે અને આના પછીના ચેપ્ટરમાં સદિશ ગુણાકારનું. એટલે આપણે આ અદિશ ગુણાકાર એટલે કે ડોટ પ્રોડક્ટનું ડિટેલ હવે કરીએ છીએ. તો મિત્રો, આપણે અદિશ ગુણાકારનું ડિટેલ કરીએ છીએ. તો આપણને 2 સદિશો આપેલા છે, ધારો કે સદિશ A અને સદિશ B. એ 2 વચ્ચેનો ખૂણો ધારો કે થીટા છે. તો એ બંનેનો અદિશ ગુણાકાર કરવો હોય, સદિશ A અને સદિશ B નો અદિશ ગુણાકાર, તો એને આ રીતે દર્શાવાય છે, સદિશ A ડોટ સદિશ B. અને ડોટ વડે દર્શાવાય છે એટલા માટે એને ડોટ પ્રોડક્ટ અથવા ડોટ ગુણાકાર કહેવાય છે. તો એ A ડોટ B એનું મૂલ્ય છે સદિશ Aનું મૂલ્ય ગુણ્યા સદિશ Bનું મૂલ્ય ગુણ્યા કોસ થીટા. આ બધા મૂલ્યો જ છે, એટલે આ A ડોટ B જે પરિણામ મળ્યું એ અદિશ રાશિ છે, એટલા માટે તો એને અદિશ ગુણાકાર કીધો છે. આને માનાંકમાં સદિશ A ના લખવું હોય તો સિમ્પલ A લખીએ તો પણ ચાલે છે. તો આ A B કોસ થીટા પણ લખાય. તો આ સદિશ A ડોટ સદિશ B ઇક્વલ ટુ A B કોસ થીટા થયું. એ થીટા છે એ સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો છે. હવે આ અદિશ ગુણાકાર છે એને 2 રીતે દર્શાવાય છે. પહેલી રીત આપણે કરીએ તો સદિશ B છે, આ સદિશ B એના શીર્ષ પરથી એટલે અહીંયાથી સદિશ A ઉપર લંબ દોરીએ. આવો લંબ દોર્યો તો આપણને A ઉપર એક સદિશ OM મળ્યો. તો એ જે OM છે એ સદિશ B નો સદિશ A પરનો પ્રક્ષેપ અથવા ઘટક કહેતા હતા. તો આ જે OM મળ્યો એ સદિશ B નો સદિશ A પરનો પ્રક્ષેપ અથવા ઘટક કહેવાય છે. અને એનું મૂલ્ય થાય છે OM બરાબર B
cos θ. તો હવે આપણે સદિશ a ડોટ સદિશ b લખવું હોય તો આ ab cos θ લખતા, તો એનો મતલબ શું થાય કે સદિશ a આખું મૂલ્ય, સદિશ a નું આખું મૂલ્ય ગુણ્યા b cos θ, એટલે સદિશ b નો સદિશ a પરનો પ્રક્ષેપ. આને અલગ અલગ લખીએ તો કહેવાય ને a ગુણ્યા b cos θ. શબ્દોમાં કહેવું હોય તો a ગુણ્યા b cos θ એટલે OM, પણ એ OM એટલે તો આ a એટલે સદિશ a નું મૂલ્ય અને OM એટલે સદિશ b નો સદિશ a પરનો પ્રક્ષેપ. એટલે આ a b cos θ થઈ જાય. પહેલા સદિશનું મૂલ્ય ગુણ્યા બીજા સદિશનો પહેલા સદિશ પરનો પ્રક્ષેપ. આવું ગુજરાતીમાં કહેવું હોય તો આવું કહેવાય. ઓકે, હવે બીજી રીત કરીએ તો આ સદિશ b છે, સદિશ a નું શીર્ષ આ કહેવાય, એના શીર્ષ ઉપરથી હવે b ઉપર લંબ દોરવાનો. સદિશ a ના શીર્ષ પરથી સદિશ b ઉપર લંબ દોર્યો તો આપણને ON મળ્યું. તો એ ON છે એ સદિશ a નો b પરનો પ્રક્ષેપ કહેવાય, એટલે કે a cos θ થાય. ON છે એ સદિશ a નો b ની દિશાનો પ્રક્ષેપ અથવા ઘટક, એટલે a cos θ. હવે આપણે સદિશ a ડોટ સદિશ b એટલે ab cos θ લખ્યું. હવે મિત્રો આ ધ્યાન રાખવાનું કે આ બધું જ અદિશ છે એટલે એને ગમે એમ આડાઅવળી લખાય, તો આપણે એને ba cos θ પણ લખી શકીએ. તો આ b છે એ સદિશ b નું મૂલ્ય છે અને આ a cos θ એટલે આ ઘટક થયો ON. આને શબ્દોમાં લખવું હોય તો સદિશ b નું મૂલ્ય એટલે b અને આ ON એટલે સદિશ a નો સદિશ b પરનો પ્રક્ષેપ. તો આ રીતે આપણને a ડોટ b મળી જાય. વ્યાપક રૂપે કહેવું હોય તો પહેલા અને બીજા સદિશનો અદિશ ગુણાકાર એટલે સદિશ a ડોટ સદિશ b એટલે પહેલા સદિશનું મૂલ્ય ગુણ્યા બીજા સદિશનો પહેલા સદિશની દિશાનો ઘટક. અહીંયા પહેલાનું મૂલ્ય ગુણ્યા બીજાનો પહેલા પરનો પ્રક્ષેપ લો, અથવા બીજાનું મૂલ્ય અને પહેલાનો બીજા પરનો પ્રક્ષેપ લો, એ બંનેનો ગુણાકાર કરો, એને બે સદિશોનો અદિશ ગુણાકાર કહેવાય. ઓકે, હવે એ અદિશ ગુણાકારના જુદા જુદા ગુણધર્મો કરવાના છે. સૌથી પહેલાં બતાવો કે બે સદિશોનો અદિશ ગુણાકાર ક્રમનો નિયમ પાળે છે. તો મિત્રો આપણે જેમ 2 ગુણ્યા 3 કરીએ કે 3 ગુણ્યા 2 કરીએ, જવાબ એક જ આવે? ના આવે, 6 આવે. સરખું જ આવે. તો એમાં 2 ગુણ્યા 3 કરો કે 3 ગુણ્યા 2 કરો તો જવાબમાં કોઈ ફરક પડતો નથી, એટલે એ ક્રમનો નિયમ જળવાય છે. એવું સદિશોમાં પણ છે. તો આપણે સદિશ a ડોટ સદિશ b કરવું હોય તો બે વચ્ચેનો ખૂણો થીટા હોય તો સદિશ a ડોટ સદિશ b એટલે ab cos θ લખાય. હવે મિત્રો આ તો બધું જ અદિશ છે એટલે આડાવડી લખાય, તો આને ba cos θ પણ લખી શકાય. આગળ આપણે કર્યું ને ab cos θ લખો કે ba cos θ, બંનેનો જવાબ a ડોટ b જ આવે છે. એટલે એનો મતલબ કે ક્રમનો નિયમ જળવાય છે. એટલે સદિશ a ડોટ b અને સદિશ b ડોટ સદિશ a આ બંનેનું પરિણામ સરખું છે. એટલે બે સદિશોના અદિશ ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાય છે. એટલે ક્રમ બદલવાથી પરિણામમાં કોઈ ફરક પડતો નથી. ઓકે, હવે એક બીજો ગુણધર્મ કરીએ છીએ. બે સદિશોના અદિશ ગુણાકાર માટે વિભાજનના નિયમનું પાલન થાય છે એવું સાબિત કરવાનું છે. મિત્રો જેમ સરવાળામાં 2 થી વધારે સદિશો હોય તો જૂથનો નિયમ હતો, એવો અહીંયા 2 થી વધારે હોય એના માટે વિભાજનનો નિયમ છે. તો આપણને ધારો કે 3 સદિશો આપેલા છે, સદિશ a, સદિશ b
અને સદિશ સી. તો આ સદિશ ઓપી એટલે સદિશ એ છે, સદિશ ઓક્યુ એ સદિશ બી છે અને સદિશ ક્યુ આર એ સદિશ સી છે. હવે આપણે સદિશ એ ડોટ કૌંસમાં સદિશ બી પ્લસ સદિશ સી કરવું છે. તો હમણાં કર્યું એ પ્રમાણે આ ડોટ ગુણાકાર એટલે પહેલાંનું મૂલ્ય એટલે અહીંયા સદિશ એનું મૂલ્ય ગુણ્યા બીજા સદિશનો પહેલા પરનો પ્રક્ષેપ લેવાનો એટલે આ બી પ્લસ સીનો એ પરનો પ્રક્ષેપ કરવો પડે. તો સૌથી પહેલાં બી પ્લસ સી મેળવવું પડે ને. તો આ સદિશ બી છે, એના શીર્ષ પર સીનું પુચ્છ ગોઠવ્યું છે એટલે આ સદિશ સી થયો. તો બીનું પુચ્છ અને સીનું શીર્ષ એ બંનેને જોડતો સદિશ આ જે છે ને સદિશ ઓ આર, તો એ સદિશ બી પ્લસ સી થાય. એ બી પ્લસ સીનો એ પરનો પ્રક્ષેપ મેળવવો હોય તો બી પ્લસ સીના શીર્ષ આરમાંથી સદિશ એ ઉપર લંબ દોરવાનો. તો આ જે ઓ એન મળ્યું આખું એ સદિશ બી પ્લસ સીનો એ પરનો પ્રક્ષેપ કહેવાય. તો આ સદિશ એનું મૂલ્ય એટલે મોડ ઓફ સદિશ એ લખો અથવા સિમ્પલ એ લખો ગુણ્યા આ પ્રક્ષેપ આપણને મળ્યો ને બી પ્લસ સીનો એ પરનો પ્રક્ષેપ એટલે ઓ એન થાય. પણ અહીંયા આકૃતિ પ્રમાણે ઓ એન શાનું બનેલું છે તો ઓ એમ વત્તા એમ એન આવું થાય ને. ઓકે, હવે આ કૌંસ છોડી દઈએ તો આ મોડ ઓફ સદિશ એ ગુણ્યા ઓ એમ પ્લસ મોડ ઓફ સદિશ એ ગુણ્યા એમ એન. પણ આ ઓ એમ શું થાય તો એ સદિશ બીના શીર્ષ ક્યુ પરથી સદિશ એ ઉપર લંબ દોરો તો આ ઓ એમ મળ્યો. તો એ ઓ એમ છે એ શું કહેવાય તો સદિશ બીનો એ પરનો પ્રક્ષેપ કહેવાય. ઓ એમ છે એ શું છે સદિશ બીનો એ પરનો પ્રક્ષેપ. એવી જ રીતે આ એમ એન છે આ એ શું છે તો આ સદિશ સી છે, એના શીર્ષ પરથી અહીંયા લંબ દોરવાનો એ પર અને પૂછ પરથી પણ લંબ દોરવાનો. તો આ જે મળ્યું એને સદિશ સીનો એ પરનો પ્રક્ષેપ કહેવાય. એમ એન એટલે સદિશ સીનો સદિશ એ પરનો પ્રક્ષેપ કહેવાય. હવે આને શું કહેવાય તો આ એનું મૂલ્ય ગુણ્યા બીનો એ પરનો પ્રક્ષેપ એટલે તો એ બી કોસ થીટા એટલે કે અહીંયા સદિશ એ ડોટ બી કહેવાય. અહીંયા આપણે થીટા બતાવતા નથી એટલે ડાયરેક્ટ એવું લખી દેવાનું સદિશ એ ડોટ સદિશ બી. એ જ પ્રમાણે આ સદિશ એ ડોટ સદિશ સી થાય. તો સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સી, તો આમ કૌંસ છોડીને આપણે વિસ્તરણ કરતા હોય ને એ જ થયું ને સદિશ એ ડોટ સદિશ બી વત્તા સદિશ એ ડોટ સદિશ સી. તો આવું થાય છે. આ જૂથનો નિયમ છે. એટલે સદિશોના અદિશ ગુણાકારમાં એટલે કે ડોટ ગુણાકારમાં વિભાજનના નિયમનું પાલન થાય છે એવું સાબિત થઈ ગયું. ઓકે, બીજો ગુણધર્મ કરીએ. સદિશનું મૂલ્ય તેના પોતાની સાથેના અદિશ ગુણાકારના વર્ગમૂળના મૂલ્ય જેટલું હોય છે એમ બતાવો. મિત્રો આપણે અગાઉ ચોથા ચેપ્ટરમાં સદિશનું મૂલ્ય એટલે એના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ કરેલું. અહીંયા ડોટ ગુણાકાર સ્વરૂપે કરવાનું છે. સમાંતર સદિશોનો આ ગુણધર્મ છે. તો ધારો કે બે સદિશો છે સદિશ એ અને સદિશ બી બંને સમાંતર છે, આમ જ એક જ દિશામાં છે. તો એક જ દિશામાં હોય એટલે બે વચ્ચેનો ખૂણો 0 કહેવાય. તો સદિશ એ ડોટ સદિશ બી ઇક્વલ ટુ એ બી કોસ 0 થાય. પણ કોસ 0 એટલે તો 1 એટલે આ સાદા ગુણાકાર એ બી જેવું થયું, બૈજિક ગુણાકાર જેવું છે. જો સદિશ પોતાની સાથેનો અદિશ ગુણાકાર લઈએ એટલે સદિશ એ ડોટ સદિશ એ, તો આ એનું મૂલ્ય ગુણ્યા બીનું મૂલ્ય અને આ બેનો ખૂણો 0 હોય એટલે કોસ 0 1 જ થાય એટલે આ એ એટલે એ સ્ક્વેર થાય.
સદિશ એ ડોટ સદિશ એ ઇક્વલ ટુ એ સ્ક્વેર, માટે એ બરાબર અંડર રૂટ સદિશ એ ડોટ સદિશ એ થાય. એનું મૂલ્ય કેટલું થાય? તો સદિશના તેની પોતાની જ સાથેના ડોટ ગુણાકારના વર્ગમૂળ બરાબર થાય. એટલે આ સાબિત થયું. તો આ બે સમાંતર સદિશોનો નિયમ છે, અને બે સદિશો સમાંતર હોય તો એના ડોટ ગુણાકાર અને બૈજિક ગુણાકારના મૂલ્યો એક જ હોય, સરખા જ. ઓકે ઓકે હવે લંબ સદિશો માટેનો એક ગુણધર્મ છે કે બે સદિશો પરસ્પર લંબ હોય તો એમનો અદિશ ગુણાકાર કેટલો થાય. તો મિત્રો બે સદિશો પરસ્પર લંબ હોય, ધારો કે સદિશ એ આમ હોય અને સદિશ બી આમ હોય, તો બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થાય. તો સદિશ એ ડોટ સદિશ બી ઇક્વલ ટુ એ બી કોસ થીટા, અને થીટા 90 ડિગ્રી છે, પણ કોસ 90 તો 0 હોય, માટે સદિશ એ ડોટ સદિશ બી બરાબર 0 હોય. તો બે સદિશો પરસ્પર લંબ હોય એમનો ડોટ ગુણાકાર હંમેશા 0 હોય. તો આ બે સદિશો પરસ્પર લંબ હોવા માટેની શરત છે. શૂન્યેતર સદિશો એટલે શૂન્ય ના હોય તેવા. ઓકે, તો બે સદિશો પરસ્પર લંબ છે એવું સાબિત કરવું હોય તો એમનો ડોટ ગુણાકાર કરવાનો અને જવાબ 0 લાવવાનો. અને દાખલામાં આપણને એવું કહી દીધું હોય કે આ બે સદિશો પરસ્પર લંબ છે, તો એ બેનો ડોટ ગુણાકાર પહેલેથી આપણે 0 લઈ લેવાનો. એટલે બે સદિશો પરસ્પર લંબ હોવા માટેની આ આવશ્યક શરત છે. આનો ભરપૂર ઉપયોગ થશે, એટલે આ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, હવે એક બહુ જ અગત્યનો ગુણધર્મ આપણે કરીએ છીએ, કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિના એકમ સદિશો વચ્ચેના ડોટ ગુણાકાર. મિત્રો, એક્સ દિશાનો એકમ સદિશ કેરેટ આઈ, વાય દિશાનો એકમ સદિશ એટલે કેરેટ જે, અને ઝેડ દિશાનો એકમ સદિશ એટલે કેરેટ કે છે. તો એમની વચ્ચેના ડોટ ગુણાકાર આપણે કરીએ. તો પહેલાં આઈ ડોટ આઈ કરીએ, કેરેટ આઈ ડોટ કેરેટ આઈ. તો આનું મૂલ્ય 1 એકમ હોય, એકમ સદિશ છે એટલે એનું મૂલ્ય 1 એકમ. આનું મૂલ્ય પણ 1 એકમ એટલે આ 1 એકમ. અને આ બંને એક જ દિશામાં હોય ને, ધન એક્સ દિશાવાળા, એટલે બે વચ્ચેનો ખૂણો 0 એટલે cos 0 1. તો 1 ઇન્ટુ 1 ઇન્ટુ 1 એટલે 1. તો આ પરિણામ આઈ ડોટ આઈ ઇક્વલ ટુ 1 થયું. તો એવી જ રીતે જે ડોટ જે કરો તો પણ 1 થાય, અને કે ડોટ કે કેરેટ કરો તો પણ 1 જ થાય. એટલે કેરેટ આઈ ડોટ કેરેટ આઈ ઇક્વલ ટુ 1, કેરેટ જે ડોટ કેરેટ જે ઇક્વલ ટુ 1, અને કેરેટ કે ડોટ કેરેટ કે એ પણ 1 જ થાય. હવે બીજું આઈ ડોટ જે કરીએ, કેરેટ આઈ ડોટ કેરેટ જે. તો આનું મૂલ્ય 1, આનું મૂલ્ય પણ 1, કારણ કે એ પણ એકમ સદિશ જ છે. મિત્રો, આ ધન એક્સ દિશામાં હોય અને આ ધન વાય દિશામાં હોય, તો આ બે પરસ્પર લંબ હોય, તો બે વચ્ચેનો ખૂણો 90, cos 90 0. તો 0 ગુણ્યા ગમે તે કરો તો 0 જ થઈ જાય. તો આઈ ડોટ જે 0 થયું. એવું ઊંધું કરો, જે ડોટ આઈ પણ 0 જ થાય. એવા ઘણા બધા કેસ થશે. આઈ ડોટ જે, જે ડોટ આઈ, જે ડોટ કે, કે ડોટ જે, કે ડોટ આઈ ડોટ કે, આ બધા 0. આઈ ડોટ આઈ, જે ડોટ જે અને કે ડોટ કે 1 થાય, બાકી બધા 0 થાય છે. ઓકે, એટલે આ ગુણધર્મો યાદ રાખવાના છે બધા. ઓકે, હવે કાર્ટેશિય ઘટકો સ્વરૂપે અદિશ ગુણાકાર કરવાનો છે. તો આપણને બે સદિશો આપ્યા છે, સદિશ એ અને સદિશ બી. એને એના એક્સ વાય ઝેડ ઘટકો સ્વરૂપે લખીએ તો એ કાર્ટેશિય ઘટકો કહેવાય. તો સદિશ એ ઇક્વલ ટુ એ એક્સ કેરેટ આઈ પ્લસ એ વાય કેરેટ જે પ્લસ એ ઝેડ કેરેટ કે, અને સદિશ બી ઇક્વલ ટુ બી એક્સ કેરેટ આઈ પ્લસ બી વાય કેરેટ જે પ્લસ બી ઝેડ કેરેટ કે છે. હવે સદિશ એ ડોટ સદિશ બી કરવું હોય
તો આ સદિશ એ ડોટ સદિશ બી. હવે આપણે કૌંસ છોડીએ ને એ રીતે વિસ્તરણ કરવાનું છે. તો બરાબર ધ્યાન આપજો. એ એક્સ બી એક્સ આઈ ડોટ આઈ થાય ને, એ એક્સ બી એક્સ આઈ ડોટ આઈ. પછી એ એક્સ બી વાય આઈ ડોટ જે, એ એક્સ બી વાય આઈ ડોટ જે. પછી એ એક્સ બી ઝેડ આઈ ડોટ કે, એ એક્સ બી ઝેડ આઈ ડોટ કે. હવે અહીંયાથી એ વાય બી એક્સ જે ડોટ આઈ, એ વાય બી એક્સ જે ડોટ આઈ પ્લસ એ વાય બી વાય જે ડોટ જે, એ વાય બી વાય જે ડોટ જે. પછી એ વાય બી ઝેડ જે ડોટ કે, એ વાય બી ઝેડ જે ડોટ કે. પછી અહીંયાથી સ્ટાર્ટ કરીએ. એ ઝેડ બી એક્સ કે ડોટ આઈ, એ ઝેડ બી એક્સ કે ડોટ આઈ. પછી એ ઝેડ બી વાય કે ડોટ જે, એ ઝેડ બી વાય કે ડોટ જે. અને છેલ્લું એ ઝેડ બી ઝેડ કે ડોટ કે, એ ઝેડ બી ઝેડ કે ડોટ કે. હવે આઈ ડોટ આઈ 1 છે, આઈ ડોટ જે 0, આઈ ડોટ કે 0, જે ડોટ આઈ 0, જે ડોટ જે 1, જે ડોટ કે 0, કે ડોટ આઈ 0, કે ડોટ જે 0 અને કે ડોટ કે 1 છે. તો પેલા 0 વાળું તો આખું પદ 0 થઈ જશે. તો ખાલી આઈ ડોટ આઈ 1 મૂકી દઈએ. તો અહીંયા શું બચે? એ એક્સ બી એક્સ. પછી જે ડોટ જેમાં 1 મૂકી દો એટલે આ એ વાય બી વાય બચે, અને કે ડોટ કે 1 મૂકી દો તો એ ઝેડ બી ઝેડ બચે. તો આવું થઈ જાય. સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ. અનુરૂપ ઘટકોના ગુણાકારોનો સરવાળો. તો આ સદિશ એ ડોટ બીનું સૂત્ર થઈ ગયું એના કાર્ટેઝીય ઘટકો સ્વરૂપે. હવે એ બે સદિશો વચ્ચેનો ખૂણો આપણે થીટા લીધેલો છે, તો એ બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર કરવાનું છે. તો મિત્રો સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો ધારો કે થીટા છે. તો અદિશ ગુણાકાર આપણે આ રીતે લખ્યો, સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી કોસ થીટા. માટે કોસ થીટા બરાબર શું લખાય? તો સદિશ એ ડોટ સદિશ બી અપોન એ બી. અને આ એને આવું પણ લખીએ ને, માનાંકમાં સદિશ એ લખો અને માનાંકમાં સદિશ બી લખો, અથવા સિમ્પલ એ બી લખો, એ બે સેમ જ છે. હવે આ બધાના સૂત્રો આપણે અહીંયા મૂકી દઈએ તો કોસ થીટાનું સૂત્ર બની જાય. એના પરથી થીટા કરીએ. તો મિત્રો કોસ થીટા બરાબર આવું લખાય, સદિશ એ ડોટ સદિશ બી અપોન એ બી. અથવા થીટા ઇક્વલ ટુ લખવું હોય તો કોસ ઇનવર્સ સદિશ એ ડોટ સદિશ બી અપોન એ બી. અને કાર્ટેઝીય ઘટકો સ્વરૂપે લખવું હોય તો કોસ થીટા બરાબર સદિશ એ ડોટ સદિશ બીનું સૂત્ર આપણે બનાવ્યું એ એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ. સદિશ એનું મૂલ્ય એટલે એના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ થાય, રૂટ ઓફ એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર પ્લસ એ ઝેડ સ્ક્વેર. અને આ બીનું મૂલ્ય એટલે રૂટ ઓફ બી એક્સ સ્ક્વેર પ્લસ બી વાય સ્ક્વેર પ્લસ બી ઝેડ સ્ક્વેર. અને આની જેમ થીટાને કરતાં બનાવીને લખવું હોય તો થીટા ઇક્વલ ટુ કોસ ઇનવર્સ ઓફ ધીસ થઈ જાય. આ એ ડોટ બીનું મૂલ્ય એ એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ અપોન આ એનું મૂલ્ય રૂટ ઓફ એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર પ્લસ એ ઝેડ સ્ક્વેર ગુણ્યા બીનું મૂલ્ય રૂટ ઓફ બી એક્સ સ્ક્વેર પ્લસ બી વાય સ્ક્વેર પ્લસ બી ઝેડ સ્ક્વેર. મિત્રો અહીંયા વચ્ચે ડોટ કે ચોકડી કે એવું કશું કરવાનું નહીં, આ રીતે જ લખવાનું. ઓકે, તો આ ઘટકો આપણને ખબર હોય તો આની કિંમત મૂકીને આપણે બે સદિશો વચ્ચેનો ખૂણો શોધી શકીએ, એવું દાખલામાં આવશે. ઓકે, તો આ જે જરૂરિયાત હતી ગણિતની એ આપણે કરી દીધી. અને હવે ઓફિશિયલી આપણો ચેપ્ટરની શરૂઆત અહીંયાથી થાય છે.
એટલે આ બધું પૂછવા લાયક નથી, હા, એવું નથી. આ બહુ જ મહત્ત્વનું છે અને આના પરના જથ્થાબંધ દાખલાઓ પણ છે, એ બધું જ પૂછાય જ છે. હવે કાર્ય અને ગતિ ઉર્જાની વ્યાખ્યાઓ કરવાની છે. તો મિત્રો, કાર્ય છે એની વ્યાખ્યા છે બળ, અને એ બળ લાગતું હોય એ દરમિયાન થતા સ્થાનાંતરનો ગુણાકાર. આનું બહુ ડિટેલ આપણે કરવાનું છે, અત્યારે ખાલી આ વ્યાખ્યા સમજી લો. આપણે બળ લગાડીએ, પદાર્થ ગતિ કરવા લાગે ને પછી આમ છેક અટકે ત્યાં સુધી, એમ નહીં. એ બળ લાગતું હોય એ દરમિયાન જે સ્થાનાંતર થાય એ જ એટલું જ સ્થાનાંતર આપણે ધ્યાનમાં લેવાનું. લાઈક બંદૂકમાંથી ગોળી નીકળતી હોય તો એ પાછળ જે દારૂખાનું ફૂટ્યું એ બળ લગાડે છે, એ બળનું મૂલ્ય. એ બળ લાગતું હોય એ દરમિયાનનું સ્થાનાંતર તો એ નાળચાની લંબાઈ જેટલી હોય ને એટલું સ્થાનાંતર જ બળની અસર હેઠળ થાય. પછી તો એને જાતે ગતિ કરે. એટલે એ ગોળી જ્યાં જઈને પડે એટલું સ્થાનાંતર નહીં લેવાનું, એ નાળચાની લંબાઈ જેટલું સ્થાનાંતર લેવાનું. બળ લાગતું હોય તે દરમિયાનનું સ્થાનાંતર. ઓકે, એનું ડિટેલ આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું એટલે ખ્યાલ આવી જશે. કાર્ય આપણે સામાન્ય રીતે આ રીતે લખતા હોય છે, બળ ગુણ્યા સ્થાનાંતર, પણ આ સ્થાનાંતર છે એ બળ લાગતું હોય એ દરમિયાનનું સ્થાનાંતર છે. આ કાર્યની સામાન્ય વ્યાખ્યા છે, ડિટેલ બધું નેક્સ્ટ ટાઈમ. હવે એ બળ છે એની દિશા અને સ્થાનાંતર એની દિશા, આ બંને જો એક જ દિશામાં હોય તો કાર્ય ધન લેવામાં આવે છે. બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો કાર્ય ઋણ લેવામાં આવે છે. અને બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય તો કાર્ય શૂન્ય લેવામાં આવે છે. આ કેવી રીતે થાય છે એનું એકદમ ડિટેલ આપણે કરવાનું જ છે પછીથી, આ ખાલી જાણકારી માટે. હવે ગતિ ઉર્જા. સૌથી પહેલાં ઉર્જાની વ્યાખ્યા કરેલી છે કે ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા, અને ગતિ ઉર્જા એટલે પદાર્થની ગતિના કારણે એમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતા, એને ગતિ ઉર્જા કહેવાય છે. આખા ચેપ્ટરમાં આનું બહુ જ ડિટેલ કરવાનું છે, એટલે આ માત્ર હાઇલાઇટ છે. હવે જો પદાર્થ વધારે ઝડપથી ગતિ કરતો હોય તો એની કાર્ય કરવાની ક્ષમતા એટલે એની ગતિ ઉર્જા વધારે હોય, અને ધીમે ગતિ કરતો હોય ઓછી ઝડપથી તો એની કાર્ય કરવાની ક્ષમતા એટલે એની ગતિ ઉર્જા ઓછી છે એવું કહેવાય. ગતિ ઉર્જાની એક બીજી વ્યાખ્યા પણ છે, એ આપણે પછી સાબિત કરવાની આવશે, કે પદાર્થના દળ એટલે એમ અને એના વેગના વર્ગનો ગુણાકાર એટલે એમ ગુણ્યા v², એનું અડધું મૂલ્ય લેવાનું એટલે હાફ mv², એને ગતિ ઉર્જા કહેવાય છે. ગતિ ઉર્જા ઇક્વલ ટુ હાફ mv². તો આ ગતિ ઉર્જાની બીજી વ્યાખ્યા છે. એમ પદાર્થનું દળ છે અને v એનો વેગ અથવા મૂલ્ય કહીએ તો ઝડપ કહેવાય.